રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે. મારું નામ નિકુંજ આહિર છે. તમારું નામ શું છે? વિજુબેન. વિજુબેન. તો મારી હાલ પરિવારમાં કોણ કોણ છે? 2 છોડી ને 2 જમાઈ. અને દાદા? દાદા નથી. દાદા નથી. દાદાના કેટલા વર્ષ પહેલા એક્સપાયર ઘણો સમય થી આટલી છોડ્યું હતી. એટલી છોડ્યું હતી. તમારી દીકરીઓ નાની ઉંમરમાં હતી ત્યારે એક્સપાયર થઈ ગયા. પછી દીકરીના લગ્ન થઈ ગયા છે? હા, સમૂહમાં લગ્ન કરી દીધા. લગ્ન થઈ ગયા છે. તો મારી અત્યારમાં હાલમાં તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો? હા, બંગલાનું કામ કરું, વાસણ ઉઠવા જાવ, બાયપાસ કરાવેલું. બાયપાસ કરે? ઓપરેશન કરે? અમદાવાદ છે, ઓપરેશન કરાવ્યું. વજન તો ઉપાડી ન વજન નથી ઉપાડી શકતા. તો ના બંગલામાં કામ શું કરો મારી? વાસણ ઉઠવું. વાસણ ઉઠકો? મને રોવાય. ના મારી રોવામાં વાત તો કરી. મારો દીકરો થઈ ગયો તો મારા ના મારી અમે તમારા દીકરા છે. તમે રડોમાં. બંગલામાં શું મારી તમને રોજી આપે? રોજી તો 3-4 ઘરના કરવું. હવે મારથી કામ નથી. ના સાચી વાત છે મારી. આ ઉંમરે પછી કામ ન થાય. તો મારી તમારી દીકરીઓ તો કોઈ સામું નથી જોતું. દીકરીઓ સામું નથી જોતું? કોઈ દેખાતી જ નથી ને. ફોન કરી તો કાપી નાખે. તમારી દીકરી ફોન કાપી નાખે? હા, કોઈ સામું નથી જોતું. લોકાવે નથી આવતી. તો મારી એને એમ નહીં થતું કે મારા અત્યારે કોઈનું કોઈ છે નહીં. ના સાચી વાત છે મારી. કે તમારી દીકરીને તમે નાનપણથી મોટી કર્યું આ તે તો કાંઈ જ નથી. શરમ વગરની. તો એને એમ ન હોય કે મારી મારા કાંઈ દાતું નથી. જમાય નહીં? કોઈ નહીં. ના રસ્તે કોઈ દેખાય જ નહીં ને અહીંથી. નહીં? ક્યારે આવતા નથી મારી? ક્યારેય નથી આવતા. ફોન કરી તોય કાપી નાખે. ફોન કરી તોય કાપી નાખે. હું કીધું કોઈ નો આવે કાંઈ નહીં. મારે પાડોશી નાખી આવશે. ના એવું ના બોલો મારી. હજી તોય દુનિયામાં માણસ આવી જવું તો છે થોડું ઘણું. હું નહીં જીવું કઈ. ના એવું ન બોલો મારી. મારે 2 વર્ષ કે તમારી તમે આ અત્યારમાં ઘર કઈ રીતે? આ મકાન તમારું ઘરનું છે? હા, ના ભાડે છે. 2000 ભાડું ભરું. મકાનનું 2000 ભાડું ભરો છો? તો બંગલાના કામ કરીને ભાડું ભરું. બંગલાના કામ કરીને અમારે ભાડું ભરો, થોડું ઘણું વધે એમાં તમારું ગુજરાન ચલાવો છો? રોજ 10 નું દૂધ તો મહિને 300 રૂપિયા તો ઈ થયા. સાચી વાત છે. પછી હાબુ લાવું 10 રૂપિયાનું. 3-4 થી ઈ વટાડું. બધું થોડું બંગલેથી દાળ શાક આવે ને ઈ ખાઈ લે. સાચી વાત છે. રાંધ્યું નથી. મારે અત્યારમાં રાંધ્યું નથી તમે? બંગલે ખાઈ લઉં. ના જઈને ખાઈ લ્યો તમે? બંગલે આપે મને. ગાય ખાય. અમદાવાદ કેટલા દી રહ્યા. સાચી વાત છે મારી. પછી હું તો રાત પડતી મને બીક લાગતી. મરી જાય તો પપ્પા માર કરીને એટલું બધું ચીરું આ જોતું. આ બધી રગ કાઢી છે. તમને શું થયું હતું મારે? મને ઉમલો આવવાની શક્યતા હતી. ઉમળો આવવાનો? હા, એ કે આ તમારે 3 નસ બંધ પડી ગઈ. ગળાની? હા, 3 નસ બંધ પડી ગઈ. તમારે લોહી જાડું છે. આમાં ક્યાં લોહી જાડું? તમારે 3 નસ બંધ પડી ગઈ. ખેતરમાં તમારી ઘરે હું હોય આ દળાવી નાખું. 2 કિલા ઘઉં લાવું તો દળાવી નાખું. કેટલા દી હાલે. થોડું રોટલી બનાવ્યા. હું કાંઈ જીવન નથી જોજે તમે. આજ આવ્યો 6 મહિના કે 3 મહિનામાં ઉઠી જાય. શિયાળો નહીં જાય. ના મારે એવું ન થાય. શિયાળો ન થાય. ના એવું ન બોલો મારી. મને પાછો હુમલો આવશે. ના મારી એવું ન બોલો તમે. ના મારે તમે રડશો નહીં. અમે તમારા દીકરા છે. મને આવવાનો તેવું ન જીવું. હવે મને નથી લાગતું કે હું જીવીશ. મારું આવીશ પૂરું થાય તો એ કરવું તો પણ સારું પૂરું થઈ જાય. ઢહડા નો કઈ નહીં મારી. અત્યારમાં અમે તમને રાશનની કીટ આપી છે જેથી તમારે 4 થી 5 મહિના સુધી કદાચ ને બંગલામાં હાથે થોડોક આડાળું થયું હોય, તમારે બીમાર પડ્યા હોય, હાથે બંગલામાં નોકરી ના જવા, રજા રાખવી પડે. અને રજા રાખો તો તમે જમો છો એટલે 5 થી 6 પૈસા કાપી લે.
મારા 6 મહિનાની રાશનની કીટ આપી છે. તમારા બંગલામાં રજા પડી હોય તો તમારે એટલું થોડું ઘણું અમારી સહાય કરી શકે એટલે અમારાથી મદદ બને એટલી મદદ કરી છે. હા માળીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે હાવ નિરાધાર છે એમ કહી શકીએ તો પણ ચાલે એમ. કેમ કે દાદાને એક્સપાયર થઈ ગયા. મારા દાદીને કહેવા પણ એવું લાગ્યું કે 40-42 વર્ષ જેવું થઈ ગયું છે. દાદીને 2 દીકરીઓ છે એમ, અને બંને દીકરીઓ સાસરીએ છે એમ. અને દાદીનું કેવું એવું છે કે ગમે એવી પરિસ્થિતિ હોય, દીકરી કોલ પણ નથી કરતી અને હું કોલ કરું તો કોલ કાપી નાખે એમ. અને દાદીને મજા હોય ના હોય તો કોઈ કેવો સમય છે એમ કે પોતાની દીકરીઓ પણ એને કોલ નથી કરતી કે મળવા પણ નથી આવતી એમ. અને દાદી અત્યારમાં બંગલામાં કામ કરવા જાય, મહિને 400-500-1000 રૂપિયાનું કામ કરીને આવે ને એમાં એનું ગુજરાન ચલાવે છે એમ. અને જ્યાં કામ કરવા જાય ના પણ જમવાનું આપે છે. એટલે માજી એમ કહે કે 1 ટકનું ના આપે ને 1 ટકનું અહીંયા આપે એમ કરીને એનું ગુજરાન ચલાવે છે એમ. તો કંઈ નહીં, આપણે એપિસોડમાં કન્ટિન્યુ બનતા રહો. માડીને આપણે બને એટલી હેલ્પ કરશું જેથી કરીને માડીને કદાચને મારી કંઈક હું બીમાર છું એમાં રજા બરજા પડી હોય તો મતલબમાં 4 થી 5 મહિના સુધી કરિયાણું ચાલે રહે એટલે આપણે બંને મદદ કરવાની કોશિશ કરી. માડી તમને અમને 2 કલાક આપો. 2 કલાકમાં અમે તમને રાશનની કીટ આપી. અને તમને કીટ આપી છે, તમને કેવું લાગ્યું? સારું જ લાગે ને એમ થાય મારે આપણે કાંઈ કામું નહીં જવું પડે. અમને આવા નવા આશીર્વાદ આપો કે નિરાધાર લોકોને આવા નવી સેવા કરવાની મળી. અને આશીર્વાદ છે મારી તમે રોડોમાં. અને તમારે ક્યારે પણ જરૂર પડે તો અમને ચોક્કસથી કોલ કરજો, અમે તમારી મદદ કરશું. અને મારી તમે રોડોમાં શાંતિ. સારું હાલો મારી.